નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટની અંદર માર્ક કઈ રીતે ગણવા એના માટે આપણે કાલે વિડીયો બનાવ્યો હતો, પરંતુ હજી એની અંદર એક બધાનો પ્રશ્ન હતો કે શું આપણે જે ટીક ન કર્યા હોય એટલે ઈ કરાવે એને કઈ રીતે ગણતરીમાં લેવાના. તો આજના વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. તો જોઈએ આપણે શું કરવાનું. તો પહેલા તો આપણે જે ગણતરી કરી હતી એ રીતે જ કરવાની છે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ, 100 પ્રશ્નો હોય તો એમાંથી તમારા 50 પ્રશ્નો છે એ સાચા પડ્યા છે, 5 કેન્સલ થયા છે અને 30 ખોટા પડ્યા છે. તો 15 છે એ તમે ઈ કર્યા છે એવું આપણે માની લઈએ. તો કઈ રીતે કરવાનું? તો પહેલા તો 200 ભાગ્યા 95 કરવાના. તમને આ નજીકમાં જે હું એક ફોટો આપી દઉં છું એ રીતે તમારે ગણતરી કરી લેવાની. તો 200 ભાગ્યા 95 કરશો એટલે 2.105 આવશે. એટલે દરેક સાચા પ્રશ્નોનો માર્ક છે તમારો 2.105 થશે. એક પ્રશ્નના સાચા માર્ક મેળવ્યા પછી એને જેટલા પ્રશ્નો સાચા પડ્યા છે એની સાથે ગુણાકાર કરી દેવાનો. એટલે આપણે 50 પ્રશ્નો સાચા પડ્યા છે તો 2.105 ગુણ્યા 50 કરશો એટલે તમને કુલ માર્ક મળી જશે 105.26. હવે ખોટા પ્રશ્નના કેટલા માઇનસ માર્ક થશે જોઈએ તો 2.105 ગુણ્યા 0.25 કરી અને ભાગ્યા 2 કરી દેશો તમે એટલે 0.263 મળશે, જે ખોટા પ્રશ્નનો માઇનસ માર્ક થશે. તો આપણે ખોટા પ્રશ્નો કેટલા છે અહીંયા આપણે 45 માઇનસ જે તમારો પ્રશ્ન હતો એને તમારે ઈ જે કરેલા હોય એની અંદરથી માઇનસ કરી દેવાના છે. એટલે અહીંયા આપણે ખોટા પ્રશ્ન કેટલા થશે 30, એને ગુણ્યા તમારે 0.263 કરવાના છે. એટલે ખોટા પ્રશ્નના માઇનસ માર્ક છે એ 7.89 થશે. તો આપણા કુલ માર્ક કેટલા હતા? 105.26 હતા. એની અંદરથી તમારે 7.89 માઇનસ કરી દેવાના છે. એટલે તમારા જે ફાઇનલ માર્ક આવશે એ 97.10 આવશે. તો આ તમારા ફાઇનલ માર્ક રહેશે. આપણી જે સમજ હતી એ પ્રમાણે આપણે બનાવ્યું છે. હજી પણ આના વિશે કાંઈ નવી માહિતી આવશે તો તમને વિડીયો દ્વારા જણાવી દેવામાં આવશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.